ઓમ શ્રી ગણપતયે નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ. શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ. શ્રી કુલદેવતાભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. માતા પિતૃચરણકમલેભ્યો નમઃ. નિર્વિઘ્નમ અસ્તુ. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાય વિઘ્નનાશો ગણાધિપ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની યહ પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની 5 અધ્યાયની કથા સાંભળવાના છીએ. સૌપ્રથમ આપણે દરેક દેવતાઓનું ધ્યાન કર્યું, ગણપતિજીની સ્તુતિ કરી. હવે આપણે આજની આ કથાના પ્રધાન દેવતા એવા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરીએ અને ત્યાર પછી કથાની શરૂઆત કરીએ. શાંતાકારમ ભુજંગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. વ્યાસમુનિ ઉવાચ. એકદા નેમિષારણ્યે ઋષયઃ સૌનકાદયઃ પપ્રચ્છુર્મુનયઃ સર્વે સૂતં પૌરાણિકં ખલુ. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નેમિષારણ્યમાં રહેનારા સૌનકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. ઋષિ ઉવાચ. હે મહામુને, કયું વ્રત તથા તપ કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સૂત કહે છે કે કોઈ કાળના વિશે દેવઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્યલોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્યલોકમાંના અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે એવું તેમણે જોયું. હવે કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનવાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ 3 ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે 100 હેતુ રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ.
એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્યલોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા જો મારા પર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. શ્રી ભગવાન ઉવાચ. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે. તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું, તેને તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્યલોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. નારદ ઉવાચ. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી નારદજી પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેનું વિધિ કેવી રીતે કરવી, વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું તે સવિસ્તર હકીકત મને જણાવો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ પ્રકારનું ફળ છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું જોઈએ. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી, ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવાનો. પૂજન કરનારને જો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે સવાઈ ચતુર્થાંશ લેવી જોઈએ. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવાની અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી જોઈએ. તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક તરેની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. નિર્ધન બ્રાહ્મણની તથા કઠિયારાની કથા. સૂત ઉવાચ. સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું કે પૂર્વ રમણીય અને એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયું. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી પર શા માટે ફરે છે? હું તારો વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને તે કહો. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માગવા માટે પૃથ્વી પર ફરું છું, માટે મારું દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને જણાવો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ એટલે કે ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત કર અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર્ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું કે વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ આવી નહીં.
બીજા દિવસે સૂર્યોદય થયો અને ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું અને તે મળતા વાર જ તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઈષ્ટ મિત્રો વગેરે બોલાવીને તેની સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો અને એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરવણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ પદને પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી પર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું વચન સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સૂતજી કહે છે કે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવા એ ઠેકાણે આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે, શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ લઈ પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા માટે જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે તે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ અને એવો નિશ્ચય કરી ભારો માથે મૂકીને ચાલતો થયો. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા તે મહોલ્લામાં આવ્યો અને ત્યાં એક શેઠે તેને જેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજન સામગ્રી લઈને ઘરે આવ્યો. સગાવાલા, ઈષ્ટ મિત્ર તથા બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. સાધુ વાણિયાની કથા. સૂતજી કહે છે, હે સૌનકાદિ ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો.
એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી જવાહીર લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે એક ચિત્તે આ વખતે શું કરો છો એ મને કહેશો એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે. તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઈષ્ટમિત્રને વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ. કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે તો હું ચોક્કસ કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું અને એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરકાથી ઋતુવાળી થયેલી અને શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ અને પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થાય તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું અને તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામીન, આપે માનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થે કહ્યો. અહીંયા કલાવતી તેના બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું કે જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયા જોઈને પોતાના બધા નાતીલાઓને અને સગાવાલાને ઈષ્ટમિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ તે સાધુ વાણિયો એક કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો અને તેને લીધે સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો અને તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના સૌભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુ વાણિયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરોને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરી બાંધી લઈ ગયા. ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું કે હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ, તેમને જોઈ હુકમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વાર જ સિપાહીઓ તેમને સખત બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા.
શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કોઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લઈ લીધું, તેની સાથે આ વિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘરે ઘરે ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘરે ઘરે ભીખ માગી ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ અને ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજન જોતાં જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને સત્યદેવની પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાના ઘરે આવી ને ઘરમાં આવતા જ તેની માં લીલાવતી કલાવતી કન્યાને પૂછે છે કે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે, હે માં, હું બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન તથા કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ. હે મહાસતી, વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે એવો હેતુ મનમાં ધારીને પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજે કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદી ખાનામાં મૂક્યા હતા, તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી બે વાણિયાને સવારે જ બંદી ખાનેથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન હરણ કરી લીધેલું છે તે સઘળું તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધનધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી સિપાઈઓને આજ્ઞા કરી બંદીખાનામાં વાણિયાને પુત્રોને રાખ્યા છે અને તેમને હમણાં છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાઈઓએ બેઉ જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં બેઉ બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા. પોતાના પૂર્વનો હેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં અને એવામાં ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈ ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું, આ બે વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાએ કોઈ મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કાંઈ પણ ભય નથી અને એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નખાવી હજામત કરાવવામાં આવી. વસ્ત્ર અને ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને બેઉ જણાને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો સંતોષ પમાડ્યો અને બેઉનું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું તેમને આપ્યું અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા કે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં તરત રાજાને સાધુવાણીઓ વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારે ઘરે જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થ અધ્યાય. સૂત કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને વેચી આપીને પોતાની નગર તરફ જવા નીકળ્યો. ઘણો દૂર સાધુ વાણિયાનું નાવ
દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈ શ્રી સત્યનારાયણ પ્રભુએ એ સાધુને વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી એ બેઉ જણાને પૂછ્યું કે તમારા વાણમાં શું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો, મદથી છકેલો વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યો કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મશ્કરી કરી કહે છે કે મારા વહાણમાં તો વેલ તથા પાંદડા ભરેલા છે. એવું તેનું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું કે તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગે જઈને દરિયા કિનારે ઊભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. અને આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોયા. અને તે જોઈને તે એકદમ શોકથી ભોય પર પડ્યો અને તે પછી ઘણીવારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ એવું બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા તે સાધુએ શાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે એમાં કાંઈ પણ સંદેહ નથી. એ માટે આપણે એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણીઓએ સંન્યાસી પાસે જઈ આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. અને એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો. આવું જોઈને સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છો અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી જ આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણીઓ સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણીઓ કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ આપના રૂપગુણ આદિ વૈભવને જાણતા નથી એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું તો એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવાવાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાવ, પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળી ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. અને એટલામાં સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. તે પછી એ સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતે ઘરે આવ્યાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈને સાધુ વાણિયાને ઘરે તેની સ્ત્રીને જોઈ અને તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું કે આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુવર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળી એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી કે તું જ સત્યનારાયણની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું, તારા બાપનું દર્શન કરવા આવો. એવું માનું વચન સાંભળી કલાવતી કન્યાએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ. તે અપરાધ કરીને શ્રી સત્યદેવ તેના પર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને તેનું બધું ધન હતું તે વહાણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં. તે ઉપરથી તેને એટલું તો દુઃખ અને શોક થયો જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોય ઉપર પડે છે, એમાં એકાએક રોતી રોતી તે ભોય ઉપર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાનો હેવાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણિયો કહે છે કે આ શું આશ્ચર્ય છે. તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા.
પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે. જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવ આપણી વહાણની સાથે અદૃશ્ય કર્યા હોય, અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોઈ શક્તિમાન છે, એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓની સાથે ઘણો શોક કરીને રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખતથી દુઃખથી રડવા લાગી અને પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈને તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુવાણીઓ ઘણા શોકથી ત્રાસ પામેલો અને એવો ધર્મ વિચારથી ચિંતા કરીને બોલે છે કે શું શ્રી સત્યદેવ તો એનું હરણ કર્યું નહીં હોય ને, અને એમની માયાથી જ હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને એ શ્રી સત્યદેવનું વ્રત કરીશ અને એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો. અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. અને ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કંઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ મારી કન્યા તેના સ્વામીને જોશે અને એમાં લગારે પણ તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળી કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાના સ્વામીને નજરે પડ્યો. તે પછી આ કલાવતી કન્યા પોતાના બાપને કહે છે કે હે તાત, હવે જલ્દીથી આપ ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને સાધુ વાણીઓ આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે ઘરે આવ્યો. અને તે પછી દરેક પૂનમ સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી એ સાધુ વાણીઓ આ મનુષ્ય લોકમાંના સર્વે સુખ ભોગવી મરણ પછી શ્રી સત્યલોકમાં ગયો. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायाम चतुर्थ अध्याय. तो बोलिए श्री सत्यनारायण भगवान की जय, द्वारिकाधीश की जय. अतः श्री सत्यनारायण व्रत कथायाम पंचमो अध्याय. तुंगध्वज राजानी कथा. सूत कहे छे, हे मुनि श्रेष्ठजी, શ્રી સત્યદેવ વિશે એવી બીજી એક પણ કથા કહું છું તે સાંભળો. પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છોડ્યો અને આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિ કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ એક ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુએ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો અને એ કારણથી ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે કાંઈ બધું હતું તે જતું રહ્યું. અને ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. એ માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. અને એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો. ભક્તિ અને શ્રદ્ધાથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્યલોકમાં સર્વસુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે, કોઈ અંગીકાર કરે છે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો બંધનથી મુક્ત થાય છે.
જેને ભય પ્રાપ્ત થયો હોય તો તે ભય થકી મુક્ત થાય છે, એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશે સર્વે સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સૂતજીએ બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે અને ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષને પામ્યો. લાકડાના ભારવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગ્રહરાજ નામનો રાજા થયો. તે ભગવાન શ્રીરામની સેવા કરીને મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો. ધર્મીશ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો અને રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું અને મોક્ષને પામ્યું હતું. તુંગધ્વજ રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠ ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. अपने गुरुदेव की जय, अपने मात पिता की जय, આજના વૈભવની જય, આજના આનંદની જય, अपने इष्ट देव की जय, अपने कुलदेवी मात की जय. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી સત્યનારાયણ વ્રત કથા 5 અધ્યાય સાથે સાંભળી. આ કથા વિડીયોમાં લખેલી પણ હતી કે જેથી કરીને આપ સાંભળતાની સાથે જો વાંચવી હોય તો વાંચી પણ શકો. આશા છે કે આપ સર્વે લોકોએ મારી સાથે આ સર્વે મનોકામના પૂર્ણ કરનાર, સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરનાર એવી શ્રી સત્યનારાયણ વ્રત કથાનું શ્રવણ કર્યું હશે. આ કથા સાંભળ્યા પછી જેની પાસે કથા સાંભળી હોય તેને દક્ષિણા સ્વરૂપે કાંઈક આપવાનું હોય છે. તો આપ અમને દક્ષિણા સ્વરૂપે જો કાંઈ આપવા ઈચ્છતા હોય તો આ વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કે જે પણ એક દક્ષિણા છે. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે સત્યનારાયણ વ્રત કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.